કાલોલના વેજલપુર ગ્રામ પંચાયતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। પંચાયત વિસ્તારમાં દબાણગ્રસ્ત ગેરકાયદેસર કેબિનો હટાવાયા। કાલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહી દબાણ હટાવ્યું હતું। વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર કેબિનોની સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી। રોડ ઉપર દબાણયુક્ત આ કેબિનો વાહન વ્યવહાર માટે મોટી સમસ્યા બની રહ્યા હતા। તો ગ્રામ પંચાયત દ્વારા આડેધડ ગોઠવાયેલા કેબિનો દૂર કરવામાં આવ્યા હતા। આ કેબિનો સ્થાનિક લોકો માટે મુસાફરીમાં અડચણો ઊભા કરતા હતા। તો અધિકારીઓએ આ કેબિનો અગાઉથી દબાણ હટાવવા બાબતની નોટિસ આપી હતી, પરંતુ કોઈ પગલું ન લેવાતા ગ્રામ પંચાયતના સભ્યો તથા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં જ દબાણ હટાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રગતિ પથ ઉપર અંદાજે 60 જેટલા લોખંડના પતરાવાળા કેબિનો મૂકવામાં આવેલા હતા। તેઓને સરકારશ્રીના નીતિ નિયમ મુજબ 3 નોટિસ ફાળવવામાં આવેલ હતી। પ્રથમ નોટિસ 21/10/2024ના રોજ, બીજી નોટિસ 28/10/2024ના રોજ અને ત્રીજી નોટિસ 5/11/2024ના રોજ બજાવેલ હતી। તેમ છતાં કેબિન ધારકોએ દબાણો દૂર કરેલ ન હતા, જેથી આજ રોજ તારીખ 19/11/2024ના રોજ મામલતદાર સાહેબ, માનનીય ટીડીઓ સાહેબની રૂબરૂમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।